નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જરા કલ્પના કરો, રણની વચ્ચે અથવા કોઈ ભવ્ય પહાડની તળેટીમાં હજારો લોકો, પશુઓ, સંગીત અને અદ્ભુત રંગોથી ભરેલો એક આખો સમુદાય ઉમટી પડે છે. કેટલું રોમાંચક દ્રશ્ય હશે, ખરું ને? આજે આપણે ઇતિહાસના એક વિદ્યાર્થીની નજરે ભારતના અને ખાસ કરીને ગુજરાતના આ અદ્ભુત અને બહુમુખી મેળાઓની સફર કરવાના છીએ. આ કોઈ સામાન્ય ઉત્સવો નથી દોસ્તો, આ તો એવા ઐતિહાસિક ઘટનાક્રમો છે જેની સાંસ્કૃતિક અને આર્થિક અસરો ખરેખર બહુ ઊંડી છે. હવે સૌથી પહેલો અને સીધો સવાલ એ થાય કે એવા પ્રાચીન સમયમાં જ્યારે મુસાફરી કરવી લોઢાના ચણા ચાવવા સમાન હતી, ત્યારે કઈ એવી જરૂરિયાતો હશે જેણે આટલા મોટા સમાજને એકઠા થવા પ્રેરિત કર્યા? અને આજના આધુનિક યુગમાં પણ આ મેળાવડાઓએ એ સદીઓ જૂના ઇતિહાસને કેવી રીતે અકબંધ રાખ્યો છે? બસ આ જ વિચાર આપણા આજના અભ્યાસનો સૌથી મજબૂત પાયો છે. આપણા આજના આ ઐતિહાસિક અભ્યાસનો નકશો કંઈક આવો રહેશે. સૌથી પહેલાં આપણે મેળાઓના માળખાને સમજીશું. ત્યારબાદ વાણિજ્ય અને વ્યાપાર, આધ્યાત્મિક ભક્તિના કેન્દ્ર, ઇતિહાસને જીવંત રાખવાની કળા અને છેલ્લે તેના સામાજિક મહત્વ પર વિગતવાર વાત કરીશું. તો ચાલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. મેળાઓનું માળખું અને તે કેવી રીતે માનવીય જોડાણના કેન્દ્રો બન્યા. તમે જુઓ, ઐતિહાસિક રીતે આ મેળાઓ કોઈ સામાન્ય બજારો ન હતા જ્યાં માત્ર લેવેચ થતી હોય. ના, બિલકુલ નહીં. તે તો પૂજા, સંસ્કૃતિ, પરંપરા, સામાજિક એકતા, વેપાર અને મનોરંજનના સંપૂર્ણ કેન્દ્રો તરીકે વિકસ્યા હતા. પ્રાચીન સમયમાં જ્યારે માણસને સમાજ સાથે જોડાવાની તાલાવેલી થતી, ત્યારે આવા વિશાળ કેન્દ્રો એકદમ અનિવાર્ય બની જતા. આ બાબતને વધુ સારી રીતે સમજવા માટે આપણે ગુજરાતના 4 બહુ જ રસપ્રદ ઐતિહાસિક કેસો પર નજર કરીએ. અમદાવાદ પાસેનો વોઠાનો મેળો, જે ખાસ કરીને પશુ વેપાર માટે ફેમસ છે. પછી છે જૂનાગઢનો ભવનાથનો મેળો, જે સંપૂર્ણપણે આધ્યાત્મિકતા અને શિવભક્તિમાં રંગાયેલો છે. અરવલ્લીમાં ભરાતો શામળાજીનો મેળો ભક્તિ અને વેપારનું બેસ્ટ કોમ્બિનેશન છે. અને પોરબંદરનો માધરોપુરનો મેળો તો ભાઈ પૌરાણિક કથા અને આનંદનો પર્યાય છે. હવે ઇતિહાસના એક વિદ્યાર્થી તરીકે આપણે સમય અને કાળને પણ સમજવો પડે. આ મેળાઓ ગમે ત્યારે નથી ભરાતા. તેના માટે હિન્દુ કેલેન્ડરની ચોક્કસ તિથિઓ છે, જેમ કે કારતક પૂર્ણિમા, મહાશિવરાત્રિ કે ચૈત્ર શુક્લ પક્ષ 9મી. આ સમયગાળાઓ કૃષિ ચક્રો અને ઋતુઓ સાથે સીધા જોડાયેલા છે, જ્યારે લોકો પાસે ખરેખર સમય અને ઉજવણી કરવાનું કોઈ નક્કર કારણ બંને હોય. આપણો બીજો અને અત્યંત મહત્વનો મુદ્દો છે વાણિજ્ય અને પરંપરાગત વેપાર. આ એવા આર્થિક ચાલકબળો છે જેણે આ મેળાઓને સદીઓ સુધી ધબકતા રાખ્યા છે. વાસ્તવમાં આ મેળાઓ પ્રાચીન સમયના પાવરફુલ ઇકોનોમિક એન્જિનો હતા. વૌઠામાં ઊંટ અને ગધેડા જેવા પશુઓનો મોટો વેપાર થાય છે, જે ખેતી માટે જરૂરી હતા. પણ વાત માત્ર પશુઓની નથી. શામળાજી જેવા મેળાઓમાં તો અદ્ભુત કારીગરી અને હસ્તકલાનો ખજાનો જોવા મળે. સુંદર આભૂષણો અને ખાસ કરીને સ્થાનિક કાપડની ભાત, જેમ કે આપણી પ્રખ્યાત બાંધણી અને પટોળાનું વિશાળ માર્કેટ અહીં ઊભું થતું. સ્થાનિક કારીગરો માટે તો આખું વર્ષ કમાવાનું આ જ મુખ્ય સાધન હતું. જરા વિચારો, એ જમાનામાં શામળાજી પહોંચવું કોઈ નાની સૂની વાત ન હતી. વેપારીઓ બળદગાડા અને ઊંટ લઈને અઠવાડિયાઓ સુધી લાંબી મુસાફરી કરતા. આ મુશ્કેલ યાત્રા આપણને એ સમજાવે છે કે આપણા પ્રાચીન જમીની વેપાર માર્ગો કેટલા સક્રિય અને વાણિજ્યક રીતે કેટલા અગત્યના હતા. આ વિશાળ વાણિજ્યની સાથે સાથે આપણો ત્રીજો વિભાગ આવે છે આધ્યાત્મિક ભક્તિના કેન્દ્રો, જ્યાં શ્રદ્ધા અને સમુદાયનો સંગમ થાય છે. અહીં એક બહુ જ રસપ્રદ તફાવત જોવા જેવો છે. એક તરફ છે વૌઠાનો મેળો, જે સંપૂર્ણપણે કોમર્શિયલ છે, જ્યાં ખેડૂતો અને વેપારીઓ પશુઓના વેપાર માટે મળે છે. પરંતુ એનાથી તદ્દન અલગ ગિરનારની તળેટીમાં યોજાતો ભવનાથનો મેળો જુઓ. ત્યાં દેશભરમાંથી સાધુ સંતો અને નાગા બાવાઓ પવિત્ર સ્નાન અને શિવ આરાધના માટે આવે છે. એ ગહન આધ્યાત્મિક વાતાવરણ ખરેખર રોમહર્ષક હોય છે. એક જ પ્રદેશમાં આટલી મોટી સાંસ્કૃતિક વિવિધતા ખરેખર અદ્ભુત છે. એવી જ રીતે શામળાજીનો મેળો પણ એક વિશાળ યાત્રાધામનું સ્વરૂપ લઈ લે છે. કારતક મહિનામાં હજારો લોકો પગપાળા ચાલીને અરવલ્લીની ટેકરીઓમાં ભગવાન વિષ્ણુની આરાધના કરવા ઉમટી પડે છે. આ માત્ર મેળો નથી, એક શ્રદ્ધાનો મહાસાગર છે. અને આ બધી શ્રદ્ધા આપણને સીધા આપણા ચોથા વિભાગ તરફ દોરી જાય છે, ઇતિહાસને જીવંત રાખવો.
એટલે કે જીવંત પૌરાણિક કથાઓ. જો તમારે ઇતિહાસને સાક્ષાત જીવતો જોવો હોય ને તો માધવપુરનો મેળો તેનું બેસ્ટ ઉદાહરણ છે. ચૈત્ર મહિનામાં આખો સમુદાય પૂરા 5 દિવસ માટે ભેગો થાય છે. અને એ પણ શેના માટે? ભગવાન કૃષ્ણ અને રૂકમિણીના વિવાહની ઉજવણી કરવા, જાણે કે આજે જ એમના ગામમાં લગ્ન લેવાયા હોય. લોકો રાત દિવસ ગરબા રમે છે અને પરંપરાગત લગ્ન ગીતો ગાય છે. આ છે આપણો જીવતો જાગતો ઇતિહાસ. ઇતિહાસના વિદ્યાર્થી તરીકે આપણે એ નોંધવું પડે કે કઠપૂતળીના ખેલ, ભવાઈ કે લોકગીતો એ માત્ર મનોરંજન માટે ન હતા. એ જમાનામાં જ્યારે ઇન્ટરનેટ કે પુસ્તકો ન હતા, ત્યારે આ કળાઓ જ સમાજની સ્મૃતિને જાળવી રાખવાનું અને વાર્તાઓને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવાનું સૌથી સશક્ત માધ્યમ હતી. હવે પહોંચીએ આપણા 5મા અને છેલ્લા વિભાગ પર, સામાજિક મહત્વ અને સાંસ્કૃતિક સમન્વય. એક વાત યાદ રાખજો, આ મેળાઓ ક્યારેય કોઈ એક સીમામાં બંધાયેલા નથી રહ્યા. શામળાજીનો મેળો જુઓ, તે ગુજરાત અને પાડોશી રાજ્ય રાજસ્થાન માટે એક કલ્ચરલ બ્રિજ એટલે કે સાંસ્કૃતિક સેતુનું કામ કરે છે. આ એક એવું ભૌગોલિક બિંદુ છે જ્યાં બે રાજ્યોની કળા, ભાષા અને પહેરવેશ એકબીજામાં ભળી જઈને એક અદ્ભુત સમન્વય રચે છે. આપણા આજના આખા અભ્યાસનો નિષ્કર્ષ આ એક જ વાક્યમાં છુપાયેલો છે. મેળાઓ પૂજા, સંસ્કૃતિ, પરંપરા, એકતા, વ્યાપાર અને આનંદ માટે છે. આ કોઈ છૂટીછવાઈ ઇવેન્ટ્સ નથી, પણ એવા મજબૂત પાયા છે જેના પર આપણું આખું સામાજિક માળખું ટકેલું છે. તો આજના આ વિશ્લેષણના અંતે હું તમને એક વિચારવા જેવા પ્રશ્ન સાથે છોડી જવા માંગુ છું. આજના આ સ્માર્ટફોન અને ડિજિટલ યુગમાં પણ આ પરંપરાગત મેળાઓમાં લાખો લોકોનું ઉમટી પડવું એ સામુદાયિક જોડાણની આપણી કઈ મૂળભૂત માનવીય જરૂરિયાત તરફ ઇશારો કરે છે? શું આપણે આજે પણ એકબીજાના ભૌતિક અને સાંસ્કૃતિક સાથ માટે એટલા જ તરસ્યા છીએ? આ પ્રશ્ન ચોક્કસપણે આપણા ઇતિહાસને વધુ ઊંડાણથી સમજવાની જિજ્ઞાસા જગાવે છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.